આય હુઈ રે હ ઉઠો પેલા ડોહાન કોમેલા હું કરો હો હુઈ રે હો યાર હવે મોકલો હું જવા આવું ડોહાન જગાઈ આવું ચાણ પછી જગાઈ આવું જઉં હું આ તો જલ્દી જો હેડો આ જગાઈ હો ડોહાન આ બધું આ ડોહાન મરતા બધું કોમ મારો પટાઈ દેવું પડશે યાર આનું કામ બતાવું હવે શેતર નું બધું તો ચમકારું મી ડોહાન બહુ હેરાન કરે હો ડોહો રહ્યો ને જમીન બમીન મને કોઈ હાથમાં હાલશે નહીં મારા બધું વાળ પાડવું પડશે આ ડોહાન મરતા શું કરવું પણ હવે હું જઈને બોલાઈને આવું હેડો હાર વેળે જલ્દી જો કોમે પેલા કોમે વરગાડો બધું પટાઈ દો શું કીધું એ હારું હેડો તાર જલ્દી જો મારે યાર કોક કરવું પડશે આપડે હવે કોઈ ભાગમાં નહીં આવે 2 મહિના કશું નહીં આલે ચમ કે ડોહાન આપડે બહુ કોઈ સારું રાખ્યું હોય નહીં યાર શું કરવું કોક મારે વિચારવું પડશે હવે ટપકી જાને ખબર નહીં પડે ઓ ડોહો જાજુ ટકે એવો હોય નહીં ઉભો થઈ શકતો નહીં ખાટલામાં આપણે કોમ કરાય કરીએ બરોબર કરવું હું મારે કોક સારું ચાલવું પડશે મારે કે ભાઈ આ જમીનનું ડોખું પટે યાર ચાલતા હે ચોક્કસ સારું યાર હું વાત કરું હેડજો આ જો ડોહો તો હુઈ રહ્યા હોય કા કે શેતમ જે ડોહા એ ડોહા આ ઉભા થો પેલો શેતમાં કોમ પડ્યું કોણ કરશે કોમ બેટા બી હાલાઈ નું જો પેલા 2 જણા ભગવાન છોકરા બધા મને પેલું કરે કે ડોહો આખો દાવો ખાઈ પીને ઊંઘી રહ્યો મારા સાચી બેટા લુગડા બુગડા મારા કેટલા દાડાના પડ્યા હતા તે ધોઈને હુકવીને હુકાઈને પછી આ નેચે મૂકી અને હવે મૂકું થોડો આરામ કરું કોમ પતાવી દો ઉભા થો કોમ પટાવું આ તો આ કેળોમાં મને એવું બહુ દુખાવું કર્યું છે દવાખાને લઈ જા છોકરા તમે પેલા કોમ પતાવો પછી તમને દઈને નાખું આવું તો ના હોય મારી ડોસી હતી ને તો મને લગારે શેતરનું કોમ નથી કરવા દેતી કે બેટા પણ ડોસી તો જઈ તમે લઈ ગયો સારું હતું મોહરામ જેવા તમે સારું હતું તમે મારા ઉપાધિ પડી છે ખોટી આ જન્મમાં તો આવા છોકરા મળ્યા ભગવાન આવતા જન્મમાં આવા છોકરા બોકરા ના આવતા કોઈને ઉભા થો કોમ પતાવો પેલી પણ ખબર પતિ ની આખો દાવ રોટલા ખાઈ મફત ના ખાઓ મફત ના નહીં ખાતો બેટા હાવથી હવાયું તમારા કરતે વધારે કોમ કરું શું કર્યું તા બધી એમ પડી છે તો હું ખેતરમાં મેં અડધો પેલા ફૂલ નો બુલ અડધા વેણ નો છે ખબર છે તમને હું અડધું અડધું પડ્યું હતું હું જોઈને આવ્યો હાલત જઈને આવ્યો પેલા 2 જણા મને પેલું કાકા કરે હારું હેડો ચાબા મેલી ઘરે હવે ચાબા લે પછી તમે આવ્યો હેડો શેતમ હેડજો પેલા આવીને હારું હેડો હું આવું બેટા એ બાજુ મને તો છોકરા એવા મળ્યા છે ને મોથા ભારે ના કરતે ભગવાન આ જિંદગીથી લઈ લે કંટાળ્યો બહુ જ કંટાળ્યો ડોસી તો જતી રહી પણ આ બધી વેઠો કરવા મને મિલી જઈ મારું સાપરું બાપરું એવું પડ્યું હોય તે કેળોમાં રહેવાતું નહીં સાપરું હોત થતું નહીં હવે શું કરું કે બાબા ખાટલો ને બાટલો શું કરીશું ચો મેલું હવે એડો પડે તો હમણાં ખેતરમાં આવીને પછી મૂકીએ હા ખેતર જવાનો ટાઈમ થઈ ગયો છે છોકરાને કહીએ લે હળો આજ રજા હતી એને લેતા જઈએ પેલો કાકા છોકરા આજ તો તાર રજા હે ને તે હેડો કહું ખેતર ઓટો મારતા આવીએ આજે હેડો આજ તો મારે રવિવારની રજા જ છે હેડો ઓટો મારતા આવીએ એટલે કહું આજે તું એ ભેળો આવે તો થોડું કોક શીખ ને હેડો લે હળો બાપા હાય આ ફૂલ ને બૂલ પછી વેડું પેલા ટાટા સોયલે જઈ તમાકુ બહુના પીલા પાક્યા કેવું રહેવાતું નહીં બાપા બાપા હાય કોટા બોટા એવા ભાગે છે આ તમાકુ પેલા બીલા ભાગવા આવી ગયા છોકરા મારા એવા પાછા આ દુનિયા આવા છોકરા તારી ઓલાદ ભગવાન કોઈના હાલતા નથી
પ્રાર્થના કરું મારા ભગવાન કોઈને આવા છોકરા કોઈ ના કરે. બાપા બેઠો રહેવાતું નહીં. છોકરાને કીધું દવાખાને લઈ જવાનું, છોકરાએ અડાવતા નહીં. ડોસી તારી જરૂર હતી ને તારે તું મને મેલી જતી. ઓ બાપા રે હાય, હો તો ભગવાન છોડન તોય સારું છે બાપા. હા હો તો નહીં રહેવાતું હાય બાપા હાય. જો છોકરા આ બધું ચોળી બોળી આપણે વાયુ છે એટલે આપણે કોઈ જાતે એટલી બધી મજૂરી કરવાની હ નહીં. મજૂર બોલાવાનું તમ તાર જે થાય એ કરે જવાનું બિયા. કાકા પેલા નરેશભાઈ બેઠા તે એટલે હો તારી નું હો લાગે તો એ જ છે. લે હેડજે. લે ડોહા કેવું છે? આવો ગંડાળા. ઓહો હો ચમ તે આટલી ઉંમરે ખેતરમાં શું કરીએ હવે, છોકરા એવા પાછા પછી કરવાનું છે. ચમ તે એકે ખેતરમાં જ આવતા નહીં? લો પાણી પીઓ. તમારો છોકરો ઓહો તમે બેટા શાંતિ હે ને? એટલે આજ રજા હતી તે મુકો હંગાત ઓટો મારતો ખેતર બેતર બતાવું. ઓહો સારું કયો તમારો છોકરો આટલો તમારે હેલ્પ કરાવે છે સારું છે. ચમ તમારે કે નહીં આવતા કુ? અલે અમારે તો એક જ છે યાર, તમારે તો ત્રણ છોકરા યાર જબર મજૂરી કરતા હશી. હે વાત સાચી હે, અમારે તો એકે છોકરો આવતો નહીં. એવું હે? ત્રણ નફટ એવા પાછા ડોસી જતી ને તાનું તો મને એવો વખો પડાવવાનો. ઓહો હો આટલી બધી જમીન વાવો તો યાર એકલા મતવાનું. ઓહો હો મારા ઓળશ્યા. અલે યાર અમારા છોકરો જુઓ કેવો ખાલી આમ એકવાર કીધું ને કે છોકરા જોવા જવાનું આપણે ખેતરમાં ઓટો મારતા આવીએ તરત તૈયાર થઈ ગયું બધું. તાન બધું કામ કરે અમારા. તાન યાર માર તો એવા છોકરા હોય ને યાર પાટું મેલી ઘેરથી બહાર કાઢી મેલું. વાત કરો છો? સાચી વાત. તાન આ કેળોમાં બેળોમાં રહેવાતું નહીં. બોલો છોકરાને કીધું દવાખાને લઈ જાઓ. તો છોકરા કે આ પેલા તમારું આ બધું ખેતરનું કામ કરો કે પછી તમે દવાખાને લઈ જઈએ. ઓ તારી આટલા મોદા હો તોય ભણાય ગણાય એટલા ટેલેન્ટેડ બનાયા છે. હા અને મારા જ હોમી પડ્યા કે ઓ મારા હારા કોક દાડો તમારે વેચી કાઢી હો. ઓ વેચવા તો નહીં. ખરેખર હજુ આ તમારા હાથમાં હ બધું તોય અત્યારથી આટલો ત્રાસ આપી રહ્યા જતા દાડ એમના હાથમાં આવે તો તમને વેચી કાઢી. ઓ વાત સાચી હો તમારી. પણ એવું નહીં થવા દઉં હું. હા સાચવજો પા હો. હા એવું તો નહીં. નક તઈને તઈ વંઠેલા હસી પા. મારા ભાઈના ઘરે જતો રહું બરોબર. અને ભાઈ ચાકરી કરશે તો ઠીક છે. ભાઈ ચોક વૃદ્ધાશ્રમમાં જવાની ઈચ્છા. બરોબર બરોબર. પણ આ બધું પા એમના નામે હાલશો જ ના હું તો કહું. નકર તમને છેતરી જાય રે. હું એમના નામે કરી આલું ને તો બી હાલ મને પટાઈ દે. વાત સાચી છે. વાડ જ જોઈને દે રહ્યા કે ચોળો ડોહો ટપકી જાય ને અમે બધું નોમે કરી દઈએ. દુનિયામાં આવા છોકરા તો કોઈને ના હાલતા. એના કરતે અત્યારે એવું સારું બરોબર. પણ આવા ત્રણ કપાતર દીકરા કોઈને ના હાલતા. એટલે તો કહું ચોકીન કરતા રે ને સારી જગ્યાએ દોન કરવું સારું. વાત સાચી. હા તો વિચાર એવો જ છે ચોક અનાદાર જો અવધિ થાય તો અવધિ કરવાનું અને પછી રોમ ભરોસે. અત્યાર સુધી ઇતિહાસ તો છે કે અમારા સમાજનું કોઈ આજુજી એવો ઇતિહાસ છે ને કે આપણા સમાજનું કોઈ વૃદ્ધાશ્રમમાં નહીં ગયું. સાચી વાત છે. બરોબર. અને એવો પહેલો ઇતિહાસ બનશે કે આપણા સમાજનો પહેલામાં પહેલો હું વૃદ્ધાશ્રમમાં જઈ એવો કિસ્સો થશે. આપણા સમાજના છોકરા ન કરે ને બધા મજૂરી વાળા હા બાપડા. વાત સાચી. પણ આ રે ને વધારે ભણાવી દીધા ને તમે યાર આપણા ગામમાં સૌથી વધારે ભણેલા રે ને એ તમારા છોકરા કહેવાય. એના કરતા ભગવાને એકાદી સોડી આલી હોય ને તોય સારું હતું. વાત સાચી છે. સોડી હે ને અડધી રાતે બાપની ખબર કાઢવા દોડતી આવે. સોડીઓ વાત સાચી છે. દુઃખ સમજો બાપાનું. હા આ છોકરા રે ને ઠેઠથી બહાર રેલા ખરી ને એટલે બાપાનું દુઃખ લગી રહે સમજતા નહીં કે ભાઈ નેના હતા તાન ચેડના મોટા કર્યા તમને. અને એમને તો કોઈ નહીં શરમની જિંદગી એમની.
તાણ બાપે કરી આલ્યું એમને ભોગવવાનું છે. એ જ ને આ અમારો છોકરો ચેટથી જોડે ને જોડે રહ્યો કે ભાઈ બાપાની સેવા કરે હંગા ખેતરમાં આવે બરોબર છે. તમારો છોકરો તો ભાગ્યશાળી કહેવાય ને તમે ભાગ્યશાળી કહેવો. બરોબર. સાચી વાત છે. હો? આ જમાનામાં ને કોઈ કોઈનું નહીં, કોઈ એટલે કોઈનું નહીં. તાણ હો? આ ડોશી યાર તમારા ઉપર બધું મેલીને જતી છે. જ્યાં ડોશી હતી ત્યાં તમારી સેવા ચાકરી કરતી હતી. ડોશી હતી મારે તો કશીએ ચોય જવાની જરૂર નથી ભાઈ. હા હું ખાટલામાં શાંતિથી હુઈ જ રહેતો. સાચી વાત. ડોશી બધી વેટ કરતી મારી. ગરમા ગરમ ખાવાનું હાલ, શેતરનું બેતરનું આન તેન બધું ડોશી જ કરતી. સાથ રહેતો ને યાર ડોશીનો તમારે હા. બોલા ચાલી રહેતી થોડી. પૂરેપૂરો સાથ. છોકરા તો જોડે બેસતા ના આવે ને ઘડીક પાહા. કશું નહીં. છોકરા તો આપણે ખાધું હું કે ઊંઝ્યા હું કે મારો બાપો ચો નહીં કોઈ તથ્યા નહીં. ઓહો હા મને ચો રહેવા આલ્યું તમને ખબર છે? ચોકણ પેલી બાજ આપણે તમારા ઘરની પાસે સાપરું નહીં, આ પેલું રહ્યું બધું ઘાસ ના બાસ બધું ઉગી રહ્યું એ ને ઈકડ મને ખાટલો ઢારી આલ્યો કે અને ઘરે નહીં રાખતા રે. ઘરે તો હપૂચા નહીં રાખ. મારા લુગડા બધું જાતે થવું પડે. અને તાન બાયડીઓ ઘર બાયડે તો હું બાયડે નો કે છોકરા ભાર આ તારી હમણાં તો પહેણાઈને ભૂલ કરી દીધી તમે. હા તાણ ભણાઈ ગણાઈને પેલા મોટા કર્યા પછી પહેણાયા અને હવે રે ને બધું માથે પડ્યું. બધું માથે પડ્યું. લુગડા ને બુગડા ને બધું મારે જાતે થવું પડે કે કરે. મારા પેલું જે ગોદડા રહ્યું હા એ વાત તો ચેવા ગંધ મારે તમને ખબર. આમ કોઈક બેઠું હોય ને તો મારી જોડે બેઠું નહીં. ઓહો છોકરા ખરેખર માથે પડે હો ભાઈ. આ દુનિયામાં સોડી હોય તો સારું પણ છોકરા તો ના હોય ને એટલું સારું. હારા હોય એટલા છોકરા. વાતો કરો લોકો આગળ. એટલે કોઈ નહીં છોકરા તો આ ભાઈ હતા તારા બેઠા બેઠા હું ભાઈ તારા હાલ મેં વાપર્યું હોય બહુ પણ તમે અમારી ખોજ નહીં કરતા હતા. ના ના ભાઈ કોઈ છોકરા નહીં ભાઈ, સુખ દુઃખની વાતો કરતા હતા. વેણવાનું કીધું તું ને, પીલા ભાગવા આવીને બોને આવીને હોય લોકોને જોડે અમારી વાતો કરવાની. એટલે છોકરા એવું નતું પણ ફૂલમાં તડકો હતો ને હું તડકો તો હોય કશું પીલા ભાજ્યા નહીં હોય કારણ લોકો જોડે અમારી ગોદની કરો એ તમે. અલે ભાઈ મારા કોઈ ગોદડી નહીં કરતા. આ તો ઘણા દાડે ભેગા થયા એટલે વળી સુખ દુઃખની વાતો કરતા બેઠો વાપરતો હતો. વાત સાચી છોકરા પણ પેણ તડકો હતો ને ફૂલમાં. એટલે ઘડીક તો આરામ કરે કે નહીં ભાઈ. હારું હેડો ઉભા તો જલ્દી હોય બે રે ચડા પીલા ભાગીને ફટફટ મળીએ પછી. હારું હેડો આમ તો છોકરો ખેતરમાં એકલો જોયો તે ઓટો મારતા આવતા. હારું હારું કામ કરો. હવે કોમ જ કરતા નહીં. હું ઓટો મારીને આવતો હતી આ બે ઓળો ભાગી જવી તું. હા છોકરા હા હો હા હારું હેડો. છોકરા જેવા છે આખે બેહવાય દેતા નહીં. કોકનો ભાડો તો કે છોકરા કે ચડાવે છે તો બિચારો કોક આપણો બેહવા આવતો હોય સુખ દુઃખની વાતો કરવા આવતો હોય તો શું વાતો કરવા આવે. ડોશી તો મને ચોકયા જેવા મુસીબતમાં ફસાઈ ગઈ. આબ ફાટ્યું ના વીજળી ઝબૂકી એ આબ ફાટ્યું ના વીજળી ઝબૂકી તારી રે યાદ આવે ઓ ડોસી મારી તું તો ડોસી મારા કાળજે કોરાણી તું તો ડોસી મારા કાળજે કોરાણી. તારી બહુ જ યાદ આવે હું કરું કે આ ડોહો આયા તા ને ચો ગયા લે. ડોહો દેખાતા નહીં આટલા. પેલા ભાઈ ટોકો પાડે ભાઈ. ભાઈ અલ્યા ડોહો તો ગયા તું આવ્યો તો એક પેલા આયા હતા તે યોન ખેતરમાં ના જતો રહ્યો હોય. બીજો તો દેખાતા નહીં આખા ક્ષેત્રમાં બુઢા. એટલે આ શું છે તે લાગે પેલો ખેતરમાં જ જાય એવું લાગે મને. તો તમે આ તમાકુ જો હું પેલી બાજુ ઓટો મારી આમ બહુ જોયું હેઠ. સારું હેડો. બહુ જો અલે ભાઈ આ પડ્યા ડોહો એવું થયું એ હા હું થયું હા. એ આ તારી
એક કામ કરો હા આ ડોહો તો હવે જતો રહ્યો પણ હું હે ને હવે જતો રહ્યો લે વકીલ ને હોકતા આવું હા તમે વકીલ નો કરાવી લાવો એટલે આપણે સહી અંગૂઠા કરાવી ને દઈએ. તે અંગૂઠો કરાવી દઉં વસ્તી ભેગી થાય બરોબર? કરાવી દઈએ નહીં તો બધું વસ્તી આવી. ભેગી થાય આપણે મેળ નહીં આવે હોવે. હું હાલ જ જઉં હેડો હાલ જ જઈને આવજો. કોઈ કહેતા ના હા હા જઈને આવો હાલ જ તમે ડોહો ટપકી હવે અમે ડોહો જતો રહ્યો બહાર આવ્યો છે ને છોકરા કાકા તો જ્યાં જતા રહ્યા જતા રહ્યા લે હાલ તો વાત કરીને જેવું લે યાર ભાઈ કયો અમે હાલ જતા મારા ત્યાં જતા રહ્યા હતા. ઓ કાકા લે છોકરા પોઈન્ટ ચોટજે થોડું કાકા પૂછ્યો જીતો થયો. અલે તમને શરમ આવે છે લે આવું કહેતા ના ના ડોહો પીતો છે એટલે હું લે અમે ત્યાં મરી જવાની ઉંમર હું હ અરે તારો બા કહું છું લે આવા તાપમાં મજૂરી ના કરાવશો અને આવા તાપમાં તમાકુના પીલા ભાગો હલે તમે વાત કરો ખબર નહીં પડતી કોઈ નહીં છોકરો આ તમાકુના પીલા ભાગતો તો હારા ચક્કર આવે હું થયું ડોહાન પણ આ ડોહા આટલી ઉંમરે કોમ કરો તો એવું જ થાય કે હું કરું બેટા ડોહો પાછો ઊભો થઈ ગયો. તમારે આ બધું તમારે દખે તો હું કરી દઉં આ બધું કરા માટે આ બધું તમારું જ છે તાન વળી બરોબર હું મરી જાઉં તો કે મારા હંગાત સાથે બોધીને તો નહીં લઈ જવાનું હું. હે એટલે- મારા પાછળ તમારે જ ભોગવવાનું છોકરા જાજે જઈને જ્યાં રોડ ઉપર જા કોઈ સાધન બાધન બોલાતા અમને દવાખાને લઈ જઈએ તમ તારો વાંધો નહીં કાગળિયા લેતા હો હું કરી તમને કાગળમાં સહી કરી નાખું આ ડોહો મને લાગે નાટક કરજું લાગે એવું અરે, લાગ્યું. નાટક કરે એવું લાગે છે લે તમને આ બધો આ તાપની મજૂરી કરાવવા ખબર નહીં પડતી આ ત્રણ ત્રણ મોટા છોકરાઓ તો તમારા આ ખેતરના બધાય ભાગ પાડીને તમે બધાય હખે વખે રહી હાલી દો કોઈ હાલે જેવું નહીં હમણાં ના ના ઉવ્વ. કરાવી દો એડી આપણો. તમે મને બહુ જ વખો પાડ્યો પણ હું તમારા જેવો નહીં તમે મારા છોકરા બરોબર જુઓ હજુ તમારું વિચાર હ, વાત કરો છો અલે હું આનો અમની જગ્યાએ તો તમને કટકોઈ ના આલું જમીન નું આપણે ફોન કરી ફોન કર્યો? વાત કરો. ના, હેરાન આપણે બહુ હેરાન હા, કર્યા. સીધા જવાને હેરાન કર્યા. હા, અમે તમને બહુ હેરાન કર્યા. માફી માગીએ માજી, હવે તમે અમારે ઘેર આવી જાઓ. અમે શાંતિથી ઘેર બેઠે બેઠે ખવડાવી હા, બસ, ઘેર બેઠે દવાખાને લઈ જાઓ પહેલા અને રહ્યું ને ચેકઅપ બેકઅપ કરાવો બસ હું તમારું ના ના તમારે અમે રાખો અમારે નહીં તો તમે તમને તમારે બેઠે કશું નહીં, બસ. હવે તમે ઘેર બેઠા બેઠા ખાઓ. પછી બેઠા બેઠા ખાઓ. આ ચપ્પલ પહેરાવો. ચંપલ પહેરાવો પહેલા. ચંપલ બંપલ પહેરો બધું જોયું હવે બીજું બધું અમે તો મા બાપને બધું હેરાન કર્યા પણ હવે આ બીજા કોઈ છોકરા આવું હેરાન કરતા નહીં કદી આવા મા બાપને હેરાન ના કરતા જમીન બાબત વાહ જીજે તું પૈસાની લાલચ